રહ્યો પાણી ભલાય ઊભું ચાલ્યા ઊભું થાય બંધ મોડું કે માટલામાં પીએ એવું શું પડતો તો કુવો રે પણ મોય પી પાણી ભલાય લ્યા અરે કુવો કયો કુવો અરે પણ પી તને હું મોય નાખવા જન્મ્યો તો હા તમે નાખો તમને પડવા માટે જ બનાવ્યો તમે પડો મોય મોટો કર્યો મોય કુવામાં નાખવા મોટો કર્યો તો પાણી ભલાય હેડ જલ્દી અરે નાટક કરે નહીં લે હવે ઉંમર થઈ મારી મારે થોડી થી નાટક કરે નહીં લે મોટા મોણ પોણી પાવ તો કે મોદું મોહણમ જવાના દાડા આયા જાકે છે ચપકલ્યા એ પોણી ભલાય વાભર તો ચમ નહીં તું પોણી ભલાય પાડી રે માટલું પાલું પી લે કે અલે યાર એક તો નહીં હું ચેટ વાગા ભાઈના છે અલ્યા પગ હોજા આયા એ હવે ઉંમર થઈ એટલે એવા જગા ભમરા બે હાથ કઈડે છે અલ્યા ભમરા નહીં કર્યા લ્યા તેમને હોતો છે જ ના અલ્યા ઉંમર થાય ને એટલે બધું દુખ આવે અલે એમને તો ઘેર બેઠા કરી ના લેજે મન કશું થાય તો હું થાય મન કશું થાય તને ના થાય હજુ તું ના જવાની થાય ને તું ના ગયડો થા પછી તને ખબર ના પડે ગયડું નહીં થવાનું વાહ ના ગયડું તું નહીં કોણી ભલાય એ હવે ના કરી લે યાર હવે ના કરી એમ ગીલી 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 અલ્યા તારો બાપો મરી ગયો અલ્યા તું મરી જી લાકી મારે છે ને પડતી કોણ ભલાય યાર પાણી આપ કુવો પડે પી લે પો અલ્યા હું તો છો આ ઢોળ હું તે પોપો મંજ્યો હી તું પાણી પીવા ને તો આ કુવો રહ્યો ઊભું તને પી લે નહીં તો તારા બાપના નોકર હેડો દી અલ્યા હું તારો બાપ થઉ લ્યા બોલતા વિચાર કર થોડું તે મેચો ના પાડે ઓય જીવું જ ન વગડી સેવા કર નકર હું મરી જઈએ તો તારું કોણ રણી ધણી થાય લ્યા તો જતા રહો રસ્તો ખુલ્લો જ છે અલ્યા જતો રહો ને તો કોઈ તને કોઈ ઓમ ગમે રોટલો કોઈ હાલવા નહીં આવે તું રાખજી તો કઈ ના આવતું આપણે ચાડામાં પડેલું ખાઈ લઈશું કોઈ બેહું ને પકડી તો નોકરી ધંધો કરો અને બાપની સેવા કરો હોય તમે તો નોકરી ધંધો કરો તો હું કરું અલ્યા મારી તો ઉંમર થઈ લ્યા તમારી તારી ઉંમર થઈ ગઈ તને હું કેવું મારે હવે હું જાઉં રખડવા તો કર રખડવા ગમમાં રખડ કર તું તાર બાપ તો મુવો મરા તો લે ડાબુ ઓવા હે ગીલી ગીલી પાણી પાલે મને આ કુવો પડે મત પાર મોય તારું ભલું થાય તારું શું કરવા નાવા છોકરા ભગવાન આવા છોકરા કોઈને ના હાલતો સેવા બેવા કરો નહીં મારે જાતે જઈને પાણી પીવું પડશે રમવાની મજા આવી જાય થોડી વાર તો પેલા બરાબર ના જોડ્યા તો છે મજા હે મારા કાકો તો કેમ જેલે આવ્યો હવે તો સવારે કુવા પડવામાં કહેતો તો એટલે કુવામાં તો પડે ને મને જોવા દેજે ના લે આ પાડો તો કુવામાં પડ્યો નહીં તો જો તો કેમ લે આવ્યો ખેતર બેતરમાં ટૂંપો બૂંપો ખાવા નહીં ગયો લે આ તારી જો અરે ટૂંપો ખા તો જમીન બધી મારા નોમાં નહીં થાય અત્યારે બધી જમીન નોમાં તો મારા નોમાં હજુ કરાની બાકી હા ટૂંપો ખાતા મૂરો જડતો થઈ ગયેલા હું કરે ભગવાન કેમ કાઢ્યો મને ખેતર હમું જવા દે ખેતર હમું ચાલો લે મંગા એ મંગા તમે ભોગા પાપા કરો જો હેલ્યો હું જવું પેલા કરશે ગરમ પાડીઓ નાખવા હા પાડીઓ નાખવા દેવ કપવાની એટલે હાલ તાણ ઓય મજૂરી જઈએ તો તાણ પૈસા આવે ઓ તારો બાપો હેડવા થયો અને તું પાડીઓ નાખવા જાય તમારે જવાનું હોય તમે તો હું જાઉં મજૂરી યાર અલ્યા પણ ઓય કોણ લઈ જા હા મને લ્યા તો આને હાલ તો જવું તમારે અલ્યા જવું અલ્યા હવે એટલે અમે મજૂરી જવા દે કે યાર અલ્યા ઉપર જવું અલ્યા ઉપર હમણાં જવું હોય જતા રહેજો જો હાલ ના હાલ તું મોકલી જાય જતા રહો પેલા મોય મગ બાફી ભગવાન. મગ મેલ્યા બાફેલા હા તે હમણાં ખાઈ લેજો એટલે મારામાં તો તાકાત હોય તો હું ખાઈ લઉં લ્યા એટલે પણ હું એ તો મેલીને જવા બાલીકોર બસ મગ અલ્યા અને ગોળીઓ મોળીઓ બધું લોટો પોટો ભરી મેલીને જવાય અને ગોળીઓ મારી એ ગોળીઓ બધું એટલે પડ્યું હોય અને બાટલી દવાની એ બધું પેલી આવે જેની બાટલી લાઈને આવો તો મેલોય લ્યા મારવા બધું મંડ્યો હે તું તમે બે કે મારે જતું રહ્યા એટલે જતા રહો એને અલ્યા કદી પેલી બાટલી ઉતરવાની લ્યા આ તો એટલા બધું મેલીને જાવ હોય હા વાહ એ મેલી ચોકા મેલ્યો એટલા એ મગ પડે તમારા બાફેલા એટલા મેલીને જ જાવ
સારું કરજો ભગવાન, તારા જેવો છોકરો મને મળ્યો હોય ને, પેલા જેનિયાનો છોકરો તું જોવી ને તો એના બાપાને કેવું બોલે અલ્યા. તે તો બોલાય યાર, મોઢેથી પહેલાથી મોઢે ચરાયો એટલે અલ્યા જેવું કરો પાણી હાલતો નહીં કે લ્યા. કોક ધ્યાન પર મોદા પડ્યા નહીં. અલ્યા મોદા મારા ઘરે હવે હેડવા છે. મને લાગે એને જતા ના રે તમારા મોર કોણ? એને જાણો. અલ્યા હું જતો રહું તો સારું લ્યા. તમારે નહીં જવાનું યાર, તું મને પહેરાવા નહીં. અલ્યા પહેલા આ જોકા હાલ જોકા ઉભો. એ તો લે ઉભા રહો. અલ્યા નહીં થાય એક તો લ્યા. અલે એ તો કેરમ પેલું વાજ્યું તમારે. અલ્યા કેરો જતી રહી છોકરા. અલે પેલી બોડી ઉપાડી કેરો જતી રહી તમારે. ઈવાનો છોકરો તું જોવી ને હા તો ચેવું કરાય ના ડોહાન. તે તો કરાય યાર. યા પાણી માગન તો કે ખબર કે કુવામાં પડ લ્યા, આમ કર તે આમ કર, આવું બધું કે પણ એ તો લ્યા. યાર રખડેલા. એટલે તું રખડેલ ના પાકતો હું તો ના ઈના પાકું યાર, મજૂરી ના હેડ્યો. કોણ? હું મજૂરી ના હેડ્યો. કેટલા પૈસા કર્યા? એ 250 રૂપિયા હાલ છે. 250 રૂપિયા? પાડીઓ નાખવાની કપવાની યાર. અને માર બીડીઓ લેતા આવજે. હું બીડીઓ યાર મરવા પડે ને બીડીઓ પીવી તમારે વળી. ઓલે આ બીડીઓ નહીં પટી જાય. અરે બીડીઓ થી તો વધારે થાય યાર. અલ્યા હો થતું લ્યા, જતો રહું તો સારું લ્યા. હોત તો એના કરતી એના કરતી દૂધ ખાવું સારું. તું લાયો દૂધ? દૂધ નહીં લાવતા? હું જુઠ્ઠું બોલો. એટલે હોદ ના લાવી તો હતા. હોતના જ લાવતા કે હવારે છાશ ખાવાની હોય. મારે હવારે શું કરવાનું કે? હવારે તો ગોળીઓ કરી દેવાની એમ નેમ. એટલે મારે પેલી થાળી જેલી ખીચડી ખાવાની લે. ડુઓ પીને ગોળીઓ કરી લેવાની મઉઆ. આ ડુઓ ચોકન તું એ કર્યો હ. નાતા શીનો કરું, મગનો નીકળતો ડુઓ. એટલે મગનો ને ગેસ કર ગેસ. અરે ગેસ નહીં, હા એના પેલી ગે કહેવાય ગે. આ જે હોય એ કર કઈ યાર. ગે એ કર કર. એ હવે તોદા લાવ તાણા થાય. અને સંભાળ્યો બને કે મારે ખાવા હલે. અમને વળી સંભાળ્યો ખાવા, મારા સંભાળ્યો ને એક શબ્યા ખેતરમાં જઈને. એટલે ભલે પેલું મરચું વાટી મિલકમ હોય ભલકે સંભાળ્યો આમ. અલે સંભાળ્યો નહીં પડ્યો હોય. તાર સંભાળ્યો લાવો તાણા હમણાં. તું ચોકન જાય ક્ષેત્રમાં? પેલા કરશન કાકા ખેતરમાં જવું પાડીઓ નાખવા એમને. હટ આવજે એટલે કે હું જતો રહીએ. એટલે તો જતા રહેવું હે હાખવા કી. એટલે ઉપર લ્યા. જતા રહે જો હું જોઉં કેવા જતા રહો તમે જોજો. જતો રહો. ઉભા જતા રહો. અલે આ ઉભો નહીં થાય એક તો લ્યા. ચોથી જતા રહો, ઉભા નહીં થઈ એક તાણો. હાલ તું જલ્દી આવજે હો બેટા. બટી જલ્દી આવજે હો. હા. જોઈને અટકે લ્યા બુદ્ધાવાના. અરે તું જોઈ હેડ કિલિયા. ખબર નહીં પડતી ઓ તારા બાપનો રસ્તો એના વચ્ચે જડી આવી. તારા બાપનો રસ્તો હા, અમારા બાપનો રસ્તો ખબર હે? ઓ એટલે લાઈન મેલ્યો તો હોય અલે અમારા બાપાએ નેડિયું પાડ્યું ખબર હે? એટલે પાડી એટલે તમારે થઈ ગયું. ટાંકુનું થઈ ગયું. તાણ વળ્યું જોઈને અડવાનું આ ખેતર કોનું હે? હમ? ખેતર કોનું હે? એ તો વખત ગમે તેનું ઊંધાથી. અલે અમારું હે. તે મારો લે દે છે તામ તને ભાઈ, આમ રસ્તાને. જોઈને હેડ, તું જોઈને હેડ. દોડતા ને દોડતા જો આમ કૂદતા મારતા મારતા તમે તાઈ અમે ફૂલ મસ્તીમાં ફરીએ. તામ વળી. તો કઈ હડી તેમ. હું જાઉં પાડીઓ નાખવા. હે પાડીઓ નાખવા પાડીએ નાખવા? તાણ. લે આટલી ઉંમરમાં મજૂરી ના કરે ને નકર નાની ઉંમરમાં ગુજરી જઈએ. કેમ યાર? તાણ આટલી ઉંમરમાં મજૂરી કરાતી છે. બાપો ઘેર યાર મોદો પડ્યો એટલે કોમ તો જવું પડે. કોણ લાઈન ખવડાવે? અમાર નહીં ચમ અમાર નહીં જેણીઓ પડ્યો. આ પણ એટલે જેણીઓ નાખ્યા લે ચમ. કાકા કહેવાય. કાકો હોય તો ખાડે મારે. તાણ એ નહીં મરવા પડે તોય જો ફૂલ એન્જોય થી જીવવાનું. તો તમને કોઈ નહીં પડી. શું પડી એ તમને? હમ? શું પડી તને બાપાની તમને? કશું નહીં હોય વારા વળમ જતું રહે તારું. અલ્યા થોડી બુદ્ધિ લાવો થોડી. અલ્યા પણ તારાની ઉંમર હે ખબર હે? હા. અત્યારે ફરવાની મોજ શોખ કરવાની એટલે ઉંમર હે. તમારે રખડવાની ઉંમર એટલે અમારે રખડવાની ઉંમર હે. તો તાર તું તાન ચોકે મોટું થઈ ગયું માં જેવડું જ ચીક હજુ. અરે આપણે હોકી આપણે બેન જેવડા રહ્યા તો પછી એમાં એટલે કોમ ના ફરવાનું કરવું એટલે પડે. ફરવાનું કોમ બમ નહીં કરવાનું. કોમ ચાલે કરવાનું ખબર હે? આપણે મોટા થઈ જઈએ ને પછી કોમ પછી ના કરે કો તમે હમ? પછી રખડેલા બધું થઈ કરે જાઓ. એકવા લે અત્યારે ફરવાની ઉંમર હે, ફરી અત્યારે લેવાનું. ઉંમર જેટલી થઈ હમ? હા તાર જેટલી થાય એટલી મારે થઈ. એટલે આ તારા આપણે ઉંમર કોમ કરવાની થઈ કઈ શી કામ કરવાની એટલે નથી. ભણતર છોડ્યું તું તો ભણતોય નહીં. હમ? હા કે મારે તો ભણવાની જરૂર હે લે. તમે ભણતા આખો દાડો સાહેબ કે કાલા રિલેશન જવાનું એ રિલેશન કરીને આવતા. પેલા સાહેબ ભણતા ત્યાં સાહેબોની ગુલામી રહેતા અને અત્યારે ભણવા છોડી મેલી એટલે બાપાની ગુલામી રહેલા કરવી તમે. પડે બાપાની ગુલામી કરવી પડે ને કાકા કુટુંબની ગુલામી એટલે કરવી આખી પડે. જિંદગી તમે નોકર ની પઠિયામાં જ કાઢવાના હેડો હોય છે હવે. એટલે જો તમે રખડે નહીં આવે પેલા જેણોબા ખાટલામાં પડ્યા તેઓ કે પડ્યા છે. તો કોક મગ બગ બાફીને ખવડાય તો એ ઉભા થાય. રોજ ખાય બદામ ને બદામ ખવડાવું ખબર હે? તું બધાને ખવડાવતો હશી. તું તાર બાપાને ખવડાવી કદી? હું મારા બાપાને દરરોજ ખવડાવું. તું ખવડાવી? રૂપિયા 20 રૂપિયાના 250 મગમાં લઈ રહ્યા. જગતુભા મોદા પડ્યા તેવા ખબર કાઢવા જવું પડશે. નક ના જેવા તો કે બધા આવી ગયા તમે એકલા ના આયા. કોમન આખો દાડો
કોમમાં ઊંચા આડે આવતા નહીં. મારે જવું તો પડશે જગતો પણ ખબર કાઢવા. ઈવન સારું લાગે થોડું અને હું થયું એમ પૂછવું તો પડશે કે મારે હવે જગતો પણ ઘેર જાવ. હા છોકરા હા છોકરા જઈતા બાપ મોદન તું ચમ વાડા કરી લે લ્યા તમારા મુઠ્ઠી હા ચમ શું બોલો તમે મને ચમ કીધું એટલે મજૂરી જાવ યાર સર ચમ ફાટેલો પહેરી લે અમાર ગરીબ ને હોય યાર હા તાણ યાર તું ગરીબ તાણ ગરીબ યાર બાપો ઘેર મોદો પડ્યો હા આ તો જે હોય એ તો ચાલે ભાઈ. તું અમાઉ ચાલે પેલા કરશે કાકાએ કીધું કે 250 રૂપિયા આલો કે પાડીઓ નાખવા આવી ખાની કે આ બરોબર મજૂરી તો કરવી પડે મજૂરી યાર કરવી જ પડે અને તાર બાપા મોદા હતા તે લે બાપા હાલ તો હારું યાર હા ઓહો સેવા કરતો રે તે સેવા જ કરું યાર હું નહીં કોઈ પેલા ચાચુ જેવો તે રખડેલ હું રખડેલ એટલે એને બાપા જેવી સેવા કરે હું ખબર સેવા કરા તાણ? તમે એને હારી શીખાલો લ્યા ઓય હમણાં મને ઓય ભીટકોણો બી હાલ ચમ બિસ્કો તે સીધા આડે પીટકાય જ ને તમે બે જણા નાચતો આવે મને ધ્યાન લઈને ગફો દીધો હોય હા. સાથી મી યાર જે ગફો દીધો? તું ચો દેના કે હું તો રખડવા જતો લે રખાવા નહીં લે એને બાપાની સેવા કરે અરે નહીં કરતો યાર એટલે મને ખબર નહીં ને મોઢા બાપડે જો સડીપ લાગે રહ્યો મનુ કહેતો તો શું કહેતો હતો? કે મારા બાપા સેવા કે ના કરવાની કે ચમ? જેને સેવા કે હું ના કરું લ્યો જેનો ભાઈ હવે ખાસા બીમાર થઈ સેવાની ગયા. હવે વિકેટ જઈએ જ છે એવું ના કહેવાય તું યાર આચુલી અમાર કે મોનાય તમે યાર તું નાનો છોકરો એટલે ના કહેવાય અમે કીધું તો ચાલે પણ અમે એવું નહીં તમે કહેતા આગેવાન પણ તમને આગેવાન કરતા જ નહીં આવડતું યાર ચમ જાણ હવા હું તો બાપાને બોલાવા જાઉં હું આ તે મારા બાપા બોલા પણ એ પેલા કયો તમે આગેવાન અતે હું એને થોડી શીખ આલું એટલે શીખાલો થોડી તો બાપાનું તમે ઘરનું આગેવાન કોણ? તો તમે મારે કોઈ કહેવાય નહીં ત્યાંનું બોલે કીધું પણ તમે આગેવાન તમને આગેવાન કરતા જ નહીં આવડતું એના યાર મોઢે બોલ બોલ કરે ને જો તને કહું પણ એને શીખાલો પેલા જ્યાં બા ઘેર બિચારા બીમાર હેડેકતા નહીં હા. તો આ એમનો છોકરો રખડા હજુ હું એને જોયો નહીં એટલે મારે ના બોલ્યા કે યાર ઘેર કયો કે મગ બગ હું બાફીને મારા આલે. એમને મારા વોશે રૂબરૂ જવું તા નહીં કહું હું. તમારે કઈ સાચી વાત પણ એને કયો થોડી શીખાડો તમે ઘેર તમે યાર આગેવાની પણ હવે તમારા મારા તું તારી કરવી પડશે હમણાં ખાલી ખોટી અમે ચોરી જાય પાવ તું તારી અરે કરી ચોરવા દે. ના આવે યાર ચોરવા- ઈને જઈને ચોરવાની એ ચાચું ને એ પણ જઈને સલાહ આલું કે ને થોડી કોક તો બાપાની બિચારાની સેવા કરે આ તો વળી કે જેને સેવા બી ના કરું કે હું તો મારા બાપાની સેવા ના કરું તું તો કે નાનપણથી કે તારા બાપાની સેવા કરી એટલે ભાઈ સેવા તો કરવી જ પડે યાર હા હા તમે મોટા સેવા કરતા છે તમારા બાપાની તમે જોયું હોય આ તમે તાન જો જોતા હો તાન જો તારા બાપુ કેટલું મોદું તું સેવા કરી એટલે મારા બાપાનું મોદો મગ અત્યારે વહેલા મેલી ના લે હા ગોળીઓ બોળીઓ પછી હમણાં હોદના બપોરે હમણાં ઘે બનાવવાની છે. જે બનાવ્યું હોદા હાલો એવું હોય. હું એને ખબર કાઢવા જ જો જાઉં ખબર કાઢો એને પૂછી જોઉં કપા હા ના કરતા નહીં તમે શું કર્યું એટલે ઓવામાં બાપા હું આના કરું એટલે નકર તમે નેનપણની દોસ્તીનું આ નેનપણનું પેલું એ હોય વેલો ચોક વાળો તો તમે હું આમાં સોનગઢ જાડો વેર વાળી વાળી છોકરા વેરવા હું તો બોલાવા જાઉં તોય વાવન હતા ત્યાં છોકરા છીવા અમે તો ભયમ ભેગા જ રહેવા દેતા નહીં અમારે લીધે જ અમારે બધાને રાખ તૂટા અલ્યા મંગા ઓ મંગા આ જો આ છોકરો મારા મગ ખાવાના અલ્યા મંગા અરે ચમ ટોકા પાડી અલ્યા મગ ખાવાય લ્યા અરે હવે મરવાનું ઉંમરે મગ ખાવાના અલ્યા ઓલ્યા મોદો એટલે ખાખા ને ખાખા આવે તું તો કે આવો ડોહા આવો હં? આવો જગ્યાત કર થોડી બેહવા માટે અલ્યા ભૂત આવું અલ્યા તે ઉભો થા અલ્યા લઈ લે એક તો અને મંગો ચોકા ખબર હે? અલ્યા મંગો કોમ જ ગયો અલ્યા મંગા અરે આ તો હાવ પટી ગયો અલ્યા મંગા હેડકા મારે પેલા જેણિયા ભેગું થવા જવું અલ્યા જેણે તો મારે ભેગું થાય થોડો આખો બેગ તો ઓય બેવા અલ્યા ડોહા પગ ભાઈ જાય લ્યા એટલે ડોહો નહીં લે ગટુ ભાવ અલ્યા પણ પગ ભાઈ જાય અરે એમને તમારું બીમારી આવી જાય સુબાના બબ્બે ને બબ્બે મોદા પર અંગાત તમે આ હ શું બીમારી આવી તમને આ કેરમ લખવો પડ્યો અરે લકો નહીં તમે કોમ કરતા જોર આવે એટલે બધા બીમારી આવે તમને અલ્યા ઉભો નહીં તો કેરમ લખવો પડ્યો હા થાવ પડે સપોર્ટ અલ્યા આલું લઈ જાય એક તો અરે સપોર્ટ આલું લે ઉભો થા અલ્યા કેરો જતે અરે ઉભા દે અલ્યા ભોય પડે લ્યા હ ભોય પડે અને આટલી ઉંમરે હજુ મગ ખાવા મગ પેલા છોકરા અંદર મિલાય એમ નહીં આ ટોગા ને બધું આમ હાજુ હતું તોય ખાખા ને ખાખા અને હવે ઊંઘે ખાખા ને ખાખા નહીં આ બૈરામ શિલામ ફોડવું પડ્યું બૈરામ બૈરામ ફોડવું પડ્યું એ તો પુરાઈ દઈએ આપણે પણ નહીં વાપરા. તું ખાખા કરીને પાડાઈ ગયો થયો હા. અને પેલો છોકરો ફૂકન વાટવા જેવો થયો કે અલ્યા રોટવા જેવું નહીં અરે હું અત્યારે જોયો લે ને અલ્યા લીલગરી જેવો લોબ્બો થયો હ લોકો તો ભલે તો પ્રેમ માનશે પણ ઉત્તમ બંગડી જેવો થયો એ રહ્યો. બંગડી જેવો નહીં અરે બંગડી જેવો જ થયો એ તો પેલા પાટલા જેવો થયો હું પાટલા જેવો તારું શરીર જો એનું છે તારું શરીર ઉકાન છે એનું શરીર ઉકાઈ ગયું અલ્યા કે મારે મગ ખાવા યાર લાવો કે હ મગ ખાવા મગ બગ ચોય ખાવા નહીં થોડું ભૂસ્યું રે કોતીની ભૂસી રાખવી પડે પેલા સંભાળી અંદર છોકરાએ બનાવ્યું જોજો સંભાળે બંભાળે તેલ લેવા ગયો
આપલા જેણો પણ બોલાય તેલમાં વઘાર્યો તારા કરતા જેણો પણ વધારે મોદા મારે જ્યાં કહેલું બોલાવા જવું પણ હેલેક તો નહીં ફુયા દેખતો નહીં નહીં હેલેક તો તે સાધન બોલાવીને જતો હોય તો પણ સાધન હોય ના હોય યાર કોણ આવે યાર હું સપોર્ટ આલીને ઉભો કરીને લઈ જાઉં તને અંગાદેડ તમે પકડી લઈ જાઓ તો આવું અરે પકડીને જ લઈ જાઉં તને લઈ જવા જ પડશે આગળ આ તો ઉભા કરો કોકનો અવસર બવસર આવે ને તમે ઉભા દોડ થઈને ખાવા આવી જઈશો અરે આ ખાતું નહીં યાર હું તો અરે આટલું બધા અમન જેમ કોઈ નહીં થતું હા, ભલે. જે ને તે ખા ખાઈને તમારા ટોકા પટી જાવ હા 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 ભલો હા હા ના મોબાઈલ હા મોબાઈલ એ મોબાઈલની ચપ્પલ ફરે નહીં ઓ લાવ કાઢ્યો આ વેચી માર તો છોકરા ના દેવાનો હોય મોબાઈલ તારા બહુ કરવો અરે છોકરાને નહીં જાઉં હા ઓમ થાય કોમ થાય એ બોલાવું વિમાન બીમાન અધા ડાયરેક્ટ તમારું ઉડાડી ઓમ થાય કે આ તો ઈ થઈ ગયા ગો મને બોય ના મારું જીજે તું હા